જય બદ્રી વિશાલ મિત્રો, આજે આપણે આવી ગયા છીએ રુદ્રપ્રયાગ. તો આજે હું તમને રુદ્રપ્રયાગ બતાવીશ અને એના વિશેની મારી પાસે માહિતી છે એ કહીશ. તો રુદ્રપ્રયાગ એ અલકનંદા અને મંદાકિની નદીને મળે છે. આ સંગમ ઉપર એક મંદિર આવેલું છે જે ભગવાન શિવના નામ પરથી નામ આપવામાં આવ્યું છે, જેને રુદ્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. વ્યાપકપણે વર્ણવવામાં આવેલી દંતકથા અનુસાર શિવે અહીં તાંડવ કર્યો હતો. તાંડવ એક જોરદાર નૃત્ય છે જે સર્જન, સંરક્ષણ અને વિસર્જનના ચક્રનો સ્ત્રોત છે. શિવે અહીં તેમનું પ્રિય સંગીત વાદ્ય રુદ્ર વીણા પણ વગાડ્યું હતું. વીણા વગાડીને તેમણે ભગવાન વિષ્ણુને પોતાની હાજરીમાં આકર્ષિત કર્યા અને તેમને પાણીમાં રૂપાંતરિત કર્યા. બીજી દંતકથા અનુસાર ઋષિ નારદે સંગીત પ્રતિભા મેળવવા માટે અહીં તપસ્યા કરી હતી. નારદે આખરે શિવને પ્રસન્ન કર્યા, જેમણે નારદને સંગીત શીખવ્યું.